હલો, કેમ છો? વેલકમ ટુ વિમેન્સ હેલ્થ મંત્ર, પર્ટિક્યુલરલી બોડી, માઇન્ડ એન્ડ સ્પિરિટ. સો આમ તો યુઝવલી જ્યારે પણ તમે મને મળો છો ને ત્યારે બધા જ યુ આર કન્સર્ન અબાઉટ યોર કિડ્સ અને એમનું ન્યુટ્રિશન, એમનું ફૂડ, આના વિશેની વાતો કરતા હો છો. પૂછો છો કે મારા બાળકને આ ભાવે છે, નથી ભાવતું, શું આપું? પણ આજે હું તમારી સાથે એ વાત નથી કરવાની. આજે હું તમારી સાથે જે વાત કરવાની છું, ઇટ ઇઝ કન્સર્ન ટુ યોર સેલ્ફ ઓનલી, કે તમારે શું ખાવું જોઈએ. અને આના માટે આજે આપણી સાથે જે એક્સપર્ટ છે, જે તમને કહેશે કે જુદી જુદી ઉંમરે ન્યુટ્રિશનનું શું ઇમ્પોર્ટન્સ છે, પર્ટિક્યુલરલી ફોર વિમેન વેલનેસ. એના માટે આજે આપણે ઇન્વાઇટ કર્યા છે ક્લિનિકલ ડાયટિશિયન અને સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ મિસ નિમિષા શાહ. કેમ છો? મજામાં? યસ. નિમિષા, એઝ વી હેવ સો મેની ટાઈમ ડિસ્કસ્ડ અબાઉટ ધીસ, પણ ફરીને ફરી આનું હેમરિંગ કરવું બહુ જ જરૂરી છે. અને વિમેન્સ ડે માટેની પર્ટિક્યુલર આ સિરીઝ આપણે કરી રહ્યા છે. સો લેટ અસ ટોક અબાઉટ વિમેન્સ હેલ્થ અને એના માટે ન્યુટ્રિશનનું શું ઇમ્પોર્ટન્સ છે, રાઈટ? સો આઈ થિંક યુ આર ન્યુટ્રિશનિસ્ટ એન્ડ ડાયટિશિયન, પણ દરેક જણ પોતાના ઘર માટે તો એ ઘરની લેડી જ ન્યુટ્રિશનિસ્ટ છે, રાઈટ? સો એ લોકોને આપણે એ સમજાવવું છે કે જુદી જુદી ઉંમરે ન્યુટ્રિશનનો રોલ તમારી હેલ્થ અને વેલનેસમાં શું છે. તો સૌથી પહેલાં, જેમ એજ બદલાય એ પ્રમાણે ન્યુટ્રિશનના ડોઝ પણ બદલાય છે. યસ મેમ, ટોટલી અગ્રી. જે તમે કીધું એ મને બહુ જ ગમ્યું. આ ક્વેશ્ચન એકચ્યુઅલી તમે રેસ કર્યો છે, આઈ એપ્રિશિએટ દેટ. કે નાનપણથી જ બધાને એક જ ટેવ છે કે જે ફૂડ 3 રોટલી, દાળ, ભાત, શાક, અને મતલબ સેમ મેનુ દે આર રિપીટિંગ. કોઈ બી હોમમાં હોય, વીકેન્ડ્સ મેનુ પણ સેમ હોય ઓલમોસ્ટ, ખાલી થોડા ટેસ્ટ વાઇઝ બધું બદલાતું હોય. પણ એઝ યુ મેન્શન કે દરેક એજ વાઇઝ ન્યુટ્રિશન રિક્વાયરમેન્ટ અલગ અલગ થતી હોય છે. હવે મેજોરિટી તમે જનરલાઇઝ વાત કરશો તો જનરલાઇઝ મીથ એ છે કે હા બદલાય છે, મને ખબર છે. વેન લેડી ઇઝ પ્રેગ્નન્ટ એન્ડ વેન શી ઇઝ નર્સિંગ હર ચાઇલ્ડ, એ વખતે એનર્જી રિક્વાયરમેન્ટ વધારે જાય છે. પણ મારે અહીંયા છે ને બીજા 2 તબક્કા હાઇલાઇટ કરવા છે, કે એક તો પ્રી પ્રેગ્નન્સી અને બીજું તરુણાવસ્થા, એટલે કે એડોલેસન્ટ એજ ગ્રુપ. જો એ તબક્કાને આપણે વધારે સાચવી લઈએ ને તો એમની કાયમના જે બાકીના ફેઝ છે ને એ દરમિયાન પણ એમની હેલ્થ સારી રહે, રાઈટ? એટલે નાનપણમાં તમે જુઓ તો રિક્વાયરમેન્ટ ગ્રોથના લીધે પ્રોટીનની, કેલ્શિયમની, વિટામિન ડીની વધારે હોય છે. અને જો એ વખતે જ્યારે કહેવાય ને કે ફાઉન્ડેશન જ મજબૂત હોય તો પછી લાઈફ ટાઈમ એની સારી જ હેલ્થ રહેવાની છે. એટલે એ વખતે જો પ્રોપર એમને આપણે ન્યુટ્રિશન પ્રોવાઈડ કરી શકીએ એમની જરૂરિયાત પ્રમાણે તો વધારે સારું. દેન પછી પ્રેગ્નન્સીમાં બી કેવું છે કે પ્રેગ્નન્સી વખતે આખું ફેમિલી કેર કરે છે કે ભાઈ વી શુડ ડબલ ધ કેલરીઝ, ડબલ ધ પ્રોટીન, કેલ્શિયમની ટેબ્લેટ લો. ડોક્ટર્સ આર ઓલ્સો પ્રિસ્ક્રાઇબિંગ મલ્ટીવિટામિન્સ એન્ડ ઓલ. પણ મારું એવું માનવું છે કે તમે હવે પ્લાનિંગથી જ પ્રેગ્નન્સી પ્લાન કરો છો તો જ્યારે કન્સીવ કરવાનું વિચારો છો ત્યારે 3 પોઈન્ટ તમે વિચારો. કે પહેલું, કે મારું બોડી પ્રિપેર છે કે નહીં. તમે ખુદ માલ નરિશ નથી ને. ઇફ યોર વેટ ઇઝ લેસ અથવા તો કોઈ ન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી હોય તો પહેલા એને કરેક્ટ કરો વિથ ધ ગાઈડન્સ ઓફ યોર હેલ્થ કેર પ્રોવાઈડર. અથવા તમે વધારે પડતું વજન ધરાવો છો કે ઓબેસિટી છો તો થોડુંક એને અપ્રોપ્રિએટ લઈ જાઓ, કારણ કે તમારે 9 મહિના દરમિયાન થોડુંક વેટ ગેઇન કરવાનું છે. 10% ઓફ વેટ ગેઇન ઇઝ રિક્વાયર્ડ. અને ત્રીજી વસ્તુ એ છે કે થોડુંક ફોલિક એસિડ અને એવો ડાયટ તમારે ઇમ્પ્રૂવ કરવો જોઈએ. એટલે આ થઈ આપણી પ્રી પ્રેગ્નન્સી પ્લાન. પછી પ્રેગ્નન્સી દરમિયાન યુ નો કે કેલરી વધારવી જોઈએ. એના પછી જે છે કે 25 વર્ષ પછી આમ જોઈએ ને તો થોડોક બેઝલ મેટાબોલિક રેટ ઘટી જાય છે. એટલે કે જો તમે એની એ જ કેલરી કન્ઝમ્પશન ચાલુ રાખો તો ચાન્સીસ આર ધેર કે તમે વેટ ગેઇન થઈ જાય. એટલે એ પણ ધ્યાન રાખવાનું જરૂર છે કે મારું મેટાબોલિઝમ હવે આ ઉંમરે ઘટી ગયું છે અને મને ગ્રોથની જરૂર નથી, તો થોડુંક મેન્ટેનન્સ કેલરી જેટલો ડાયટ લેવો જોઈએ. તે થોડું ફિઝિકલ એક્ટિવિટીનું પ્રમાણ વધારી દો, રાઈટ? એટલે એ તમારું સરસ વેટ મેન્ટેન રહે. અને જ્યારે મેનોપોઝલમાં જાઓ છો, જ્યારે હોર્મોન્સ તમારા થોડાક સપોર્ટ નથી કરી રહ્યા, એ વખતે તમને ખબર જ છે કે ઇસ્ટ્રોજન લેવલ ઘટ્યું છે, તો થોડું કેલ્શિયમ એન્ડ અધર પ્રોટીન રિલેટેડ ડાયટ આપણે વધારવો જોઈએ, રાઈટ? તો એ રીતે છે કે ધીમે ધીમે જેમ જેમ આપણી અવસ્થા બદલાય એમ આપણી કેલરી રિક્વાયરમેન્ટ પણ ચેન્જ થાય છે. સો એઝ નિમિષા સેડ
કે ઉંમર પ્રમાણે ન્યુટ્રિશન પણ બદલાવવું જોઈએ, કેલરી કન્ઝમ્પશન પણ બદલાવવું જોઈએ. સો આઈ એગ્રી વિથ હર. અને આ મારા માઇન્ડમાં પણ હતું જ કે જ્યારે કોઈ પણ છોકરી પ્રેગ્નન્ટ હોય ને ત્યારે આખું ફેમિલી એની બહુ જ કેર કરે અને પોતે પણ ડૉક્ટરને, ડાયટિશિયનને, ન્યુટ્રિશનિસ્ટને બધાને પૂછે કે મારે શું લેવું જોઈએ, કેટલું લેવું જોઈએ, ક્યારે લેવું જોઈએ. પણ પછી શું? પછી તમને એવું લાગે છે કે જે હતું એ બધું બાળક માટે, ને પછી તમે તો પૂરેપૂરા હેલ્ધી જ છો, સ્વસ્થ જ છો, પ્રોપર ન્યુટ્રિશન લઈ જ રહ્યા છો? ના, નથી લઈ રહ્યા. અને નથી લઈ રહ્યા, ધેટ ઇઝ ધ રીઝન કે તમે તમારી કેર નથી કરી. એટલે આફ્ટર ડિલિવરી ઘણા બધા પ્રોબ્લેમ પણ થાય છે. કોઈનું વેઇટ વધી જાય છે, કોઈને અશક્તિ લાગે છે, કોઈને કોઈક ડેફિશિયન્સી થઈ જાય છે, રાઈટ? સો જે વસ્તુ તમે કરી છે બાળક માટે એ સારું જ છે. યુ આર અવેર અબાઉટ, યુ આર કન્સર્ન. પણ આ વસ્તુને કન્સિસ્ટન્ટલી ચાલુ રાખો તમારા પોતાના માટે પણ, બિકોઝ યુ આર એન એક્સિસ ફોર ધ ફેમિલી. જો તમારી હેલ્થ સારી હશે તો જ તમે બધાની હેલ્થની કાળજી લઈ શકશો, રાઈટ? હવે બીજી એક વાત નિમિષાબેન, કે એડોલસન્ટની તમે જે વાત કરી, તો ત્યારે પ્રોપર ન્યુટ્રિશન મળવું જોઈએ એવું તમે જે કહ્યું, તો એડોલસન્ટમાં પર્ટિક્યુલરલી કયા ન્યુટ્રિયન્ટ ઉપર વધારે ભાર મૂકવો જોઈએ? યસ, એડોલેસન્ટ એજ ગ્રુપમાં કહીશ તો આમ તો અમે ન્યુટ્રિશનિસ્ટ છે ને 40 ન્યુટ્રિયન્ટ સાથે કામ કરતા હોઈએ, એટલે દરેકનો પોતાનો એક આગવો રોલ છે. પણ મેમ જ્યારે પ્રિસાઇઝલી મને પૂછી રહ્યા છે તો વુડ લાઈક ટુ મેન્શન કે ફર્સ્ટ તો હું પ્રોટીનને પ્રાયોરિટી આપીશ, બિકોઝ એનો એજમાં તમે જુઓ તો એમની હાઇટ, વેટ, દેર રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ ને બધો જ ગ્રોથ આપણે ફૂલેસ્ટ જોઈએ જ છે, રાઈટ? અને એ એજ દરમિયાન એ લોકો એક્ટિવ પણ ખૂબ હોય છે. અત્યારે તમે મેટ્રો સિટીમાં જુઓ તો દે આર એંગેજ વિથ સમ સ્પોર્ટ્સ અને ભણતા પણ હોય છે, રાઈટ? એટલે એ રીતે એમને ફૂલેસ્ટ ગ્રોથ મળી રહે, અપ્રોપ્રિએટ એમના જીન્સ જે પ્રમાણે છે એ રીતની જ એમને હાઇટ મળી રહે અને એમનું રિપ્રોડક્શન નો ઓર્ગનનો જે ગ્રોથ છે એ બી સારી રીતે થાય. એટલે ફર્સ્ટ તો પ્રોટીન. બીજું, એનર્જી વેસ્ટ બહુ જ કરતા હોય છે, એટલે થોડુંક એનર્જી પર બી ધ્યાન રાખવું. આઈ હેવ સીન કે મેની પેરેન્ટ્સ મને એવું જ કહેતા હોય કે હું તો મારા છોકરાને ખાંડ આપતી જ નથી, એટલે એવું નહીં કરવાનું. એનર્જીનો બી એટલો જ રોલ છે. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને કેલ્શિયમ, વાઇટામિન D3 અને ગર્લ્સ માટે સ્પેશિયલી આઈ વુડ લાઈક ટુ મેન્શન કે આયરન, એ પ્રોપરલી આયરન રહી રહ્યા છે કે નહીં એનું ધ્યાન આપવું જોઈએ આપણે. અને સ્પેસિફિકલી તમે જુઓ તો એ દરમિયાન એની રિક્વાયરમેન્ટ બોયઝ કરતાં બી ગર્લ્સની રિક્વાયરમેન્ટ વધારે હોય છે. તમે 13 to 15 યર્સના તમારા બચ્ચા હોય તો યુ જસ્ટ કમ્પેર ઇન ધી ક્લાસ કે બોયઝ કરતાં ગર્લ્સની હાઇટ અને ગ્રોથ છે બોયઝ કરતાં વધારે જોવા મળશે ડ્યુરિંગ ધેટ એડોલેસન્ટ એજ ગ્રુપ. જ્યારે બોયઝનું તમે જોશો તો ઇટ મે બી આફ્ટર 17 કે એના પછી એમનું ગ્રોથ આવે છે. એટલે એ ઘરમાં જો ભાઈ બહેન હોય તો બી હું એવું કહીશ કે ગર્લ્સ માટે ઇટ ઇઝ 13 to 15 યર્સ બહુ જ ક્રુશિયલ છે. ન્યુટ્રિશન સારું એમને મળી રહે માટે અને એ રીતે આપણે એમને સારી હેલ્પ કરી શકીએ. ટ્રુ. હવે બીજી એક વાત કે ક્યારે ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ વધવી જોઈએ અથવા વધી જાય છે? જેમ એડોલસન્ટમાં તમે કહ્યું કે કયા ન્યુટ્રિશન ઉપર ભાર આપવો જોઈએ, ન્યુટ્રિયન્ટ્સ ઉપર, તો એમ લેક્ટેટિંગ મધર જે હોય એને કઈ વસ્તુ પ્રોપર કેલરી ઇન્ટેક તો વધારે લેવો જોઈએ, પણ કેલરી ડઝ નોટ મીન કે તમે શીરો ખાઈ લીધો કે ઘી વધારે લઈ લીધું કે ચીઝ વધારે લઈ લીધું, એ રીતે નહીં. પણ ન્યુટ્રિશનલ ડાયટથી કઈ વસ્તુ લઈ અને કેલરીનો ઇન્ટેક વધારવો જોઈએ? કરેક્ટ. સૌથી પહેલું તો આઈ વુડ લાઈક ટુ મેન્શન વોટર. યસ, એટલે લેક્ટેટિંગ મધર હોય, મિલ્ક સિક્રીટ ડિમાન્ડ પ્રમાણે થાય. આ બહુ જ મોટી ભૂલ થઈ જાય છે કે એમનો ડાયટ છે ને વોટરમાં ઇનએડિક્વેટ હોય છે. એટલે તમને એવું લાગતું હોય કે કેલરી મારાથી બહુ નથી ખવાતી, તો તમે વોટર એટલે કે સૂપ છે, રાબ છે, એવું કન્ઝ્યુમ કરો કે જે કેલરી ડેન્સ હોય, રાઈટ? એટલે એક તો કીપ યોર સેલ્ફ હાઇડ્રેટેડ, જેથી તમે તમારા બચ્ચાની ડિમાન્ડને મળી શકો, રાઈટ? બીજું, ડેફિનેટલી એવરીવન નોઝ કે પ્રોટીન રિક્વાયરમેન્ટ ગોઝ અપ ઇવન દેન પ્રેગ્નન્સી, રાઈટ? પ્રેગ્નન્સીમાં તમને 15 ગ્રામ પ્રોટીન એક્સ્ટ્રા જોઈએ, જ્યારે લેક્ટેશનમાં લાઈક યુ નીડ 25 ગ્રામ પ્લસ પર ડે. ઓકે, રાઈટ? એટલે 60 સપોઝ તમારી રિક્વાયરમેન્ટ હોય પ્લસ 25 ગ્રામ પ્રોટીન. એટલે you must be knowing the sources. I straight away say to any lactating mother कि 500 ml to 600 ml
લો ફેટ મિલ્ક એટલે કે ચરબી લેવાની એટલી જરૂર નથી, પણ પ્રોટીન કેલ્શિયમની રિક્વાયરમેન્ટ ફૂલફિલ થાય એટલે સ્ટ્રેટ હવે તમારે એટલું જ તો એટલે કોઈ બી એક 500 ml ઓફ પેકેટ યુ હેવ ટુ ફિનિશ મોર્નિંગ ટુ ઇવનિંગ, એટલે એક તો હાઇડ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂ બી આપણને સારું મળે અને બીજું શું થાય કે તમને પ્રોટીન રિક્વાયરમેન્ટ બી ફૂલફિલ થઈ શકે. દેન યુ કેન રિલાય ઓન ધી ગુડ ફેટ એટલે કે નટ્સ એન્ડ ઓઇલ સીડ્સ, અને બાળકનું બ્રેઇન ડેવલપમેન્ટ સારી રીતે થાય એટલે આઈ ઓલવેઝ ઇમ્ફેસાઇઝ કે ભાઈ તમે omega-3 ફેટી એસિડ વાળો ડાયટ પણ લો. એટલે અત્યારે તો બહુ સારા સોર્સિસ અવેલેબલ છે, એટલે લાઈક વોલનટ્સ છે કે આપણે બધા ડિફરન્ટ કાઇન્ડ ઓફ સીડ્સ તમે એડ કરી શકો છો સારી સ્મૂધીમાં, કે તમે સીડ્સનો પાવડરના લાઈક લડ્ડુસ છે કે એવું કંઈ કરી શકીએ. દેન મિલેટ્સનો અત્યારે ટ્રેન્ડ છે, તો આઈ મસ્ટ સે કે મિનરલ બી ઇટ્સ હેવિંગ ઇઝ ઓન રોલ, સ્પેશિયલી કેલ્શિયમ એન્ડ આયરન હું કહું છું કે મેજર મિનરલ છે કે જે લેવા જોઈએ, તો લાઈક રાગી છે કે એ બધા આપણે એડ કરી શકીએ છીએ ફોર અ ગુડ સોર્સ ઓફ આયરન એન્ડ કેલ્શિયમ, રાઈટ. તો એવી રીતે તમે અમુક જે તમારા મીલ હોય કે જે વ્હીટ રાઈસ છે એને તમે સ્વાઇપ અપ મિલેટ સાથે કરી શકો, નાના સ્નેક્સ છે. દેન સપોઝ એવું હોય કે પ્રોટીન વધારવું છે તો વેજ સોર્સ તરીકે તમારે જવું હોય તો લાઈક સત્તુ પાવડર છે એ આપણે એડ કરી શકીએ કે તમને ખાલી પ્રોટીન વધારે આપી શકે છે, કેલરી એટલી બધી નથી વધારતું, રાઈટ. તો કારણ કે કેલરી ખાલી તમારે 500 પ્લસ જ જોઈએ છે, ઇટ ડઝન્ટ મીન કે એના માટે તમારે 5 લીટર ટીનનો ડબ્બો ખાલી કરવો પડે એવું કશું હોતું નથી, પણ રિલાય મોર ઓન ધી નટ્સ એન્ડ ઓઇલ સીડ્સ ઇન ધ ક્રક્સ આઈ વુડ લાઈક ટુ સે. અને લો ફેટ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ લાઈક લો ફેટ પનીર કે એવું કંઈક આપી શકીએ. દાલ, પલ્સીસ, લેન્ટિલ્સ મિનિમમ 60 ગ્રામ ટુ 80 ગ્રામ સવારથી સાંજ સુધીમાં થાય, ઇન એની ફોર્મ કે ભાઈ તમે બેસન ફ્લાર એડ કરો છો કે સોયાબીન ફ્લાર એડ કરો છો, સ્પ્રાઉટ્સ એડ કરો છો કે એવી રીતે, અને કીપ યોર સેલ્ફ હાઇડ્રેટેડ. એટલે આ 4-5 વસ્તુનું તમે ધ્યાન રાખો તો આઈ ગેસ યુ કેન નરિશ યોર બેબી વેલ મેનર. વેરી ટ્રુ, વેરી ટ્રુ. સો પ્રેગ્નન્સીમાં તો બધા હેલ્પ કરે જ છે, પણ આફ્ટર ડિલિવરી તમારે તમારી કેર કેવી રીતે લેવી એ તમે સમજી લીધું હશે કે બચ્ચાને ફીડ કરવા માટે તો 1 વર્ષ સુધી કે કદાચ 8 મહિના સુધી તમારે કંઈ સ્પેશિયલ એફર્ટ કરીને કુકિંગ કરવાનું નથી. સો થોડોક ટાઈમ તમારા પોતાના માટે આપો, અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હાઇડ્રેશન. સ્ટે હાઇડ્રેટેડ, અને એના માટે જે એક્સ્ટ્રા કેલરી તમારે લેવાની છે 500 જેટલી જે કહ્યું, ડોન્ટ ચૂઝ કોન્સન્ટ્રેટેડ સોર્સ ઓફ કેલરી રાધર દેન વધારે ન્યુટ્રિશન મળે એવા ઇન્ગ્રેડિયન્ટ. આઈ થિંક રાઇટ ચોઇસ ઓફ ઇન્ગ્રેડિયન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે તમે વેજીટેબલ્સ છે, સ્પ્રાઉટ્સ છે, ફ્રૂટ્સ છે, ગુડ ફેટ જેમ તે કહ્યું, અને પ્રોટીન માટે પલ્સીસ છે, આ વસ્તુઓનું એક બેલેન્સિંગ કરી અને 500 કેલરી વધારે લેશો તો ખાલી બચ્ચાની નહીં, તમારી પોતાની હેલ્થ પણ મેન્ટેન રહેશે. બીજી એક વાત નિમિષા, કે ઘણા બધા જે વર્કિંગ વિમેન હોય છે એ લોકો માટે બહુ જ આવું ક્વેશ્ચન હોય છે એ લોકોને કે અમારે જલ્દી જવાનું હોય, સવારમાં સમય મળતો નથી, આખો દિવસ અમે બિઝી હોઈએ. સો બેલેન્સિંગ ઓફ ન્યુટ્રિશન જેને કહેવાય, અથવા બેલેન્સ મીલ જેને કહેવાય, તો વર્કિંગ વિમેન માટે વોટ આર યોર સજેશન્સ? હા મેમ, તમે જેમ કહ્યું કે વર્કિંગ વુમન પાસે બિલકુલ ટાઈમ હોતો નથી, ખાલી એમના માટે નથી હોતો. ઓફિસનું બધું કામ સરસ રીતે કરી લે, ફેમિલીની બધી જવાબદારીઓ સરસ રીતે પરફોર્મ કરતા જ હોય છે, રાઈટ. પણ એવું થાય છે કે જ્યારે આપણે એવું કહીએ કે તમે શું ખાવ છો કે તમે હેલ્ધી છો કે નહીં, તો એનો કોઈ આન્સર હોતો નથી. આમ એવું કહેવાય ને કે દુનિયાના દરેક ખૂણે આ એક પ્રથા છે કે ફૂડ ગીવર્સ આર મોર કોમ્પ્રોમાઇઝડ, એમ કે જે આપે છે ફૂડ એ જ લોકોનું આમ હેલ્થ બહુ કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યું છે, સ્પેશિયલી ફ્રોમ ધ ન્યુટ્રિશન પાર્ટ. એમ તો બહુ ઇઝી ટિપ્સ આપીશ એ લોકોને કે ફર્સ્ટ તો યુ નેવર સ્કીપ યોર બ્રેકફાસ્ટ, બરાબર, કે મીલ તમે સવારનું મિસ ના કરશો. કંઈ બી રેડી મીલ હોય, લાઈક થોડુંક પ્રોટીન વાળું, કશું નહીં તો 1 ચમચી પીનટ બટર જ લઈ લો તમારા બ્રેક ટોસ્ટ ઉપર ઇઝીલી. અને થોડુંક એવું બી કહું છું કે એવું ધ્યાન રાખો કે બ્રેકફાસ્ટ એવો હોય કે જેમાં થોડુંક સોલ્ટ અને શુગર પણ હોય, કારણ કે તમારું બ્રેન કન્ટિન્યુઅસ એક્ટિવ રહેવાનું છે. એવું નથી કે ઘરનું કામ પતી ગયું પછી ત્યાં જઈને તમને આરામ મળવાનો છે. યોર બ્રેન ઇઝ એક્ટિવ, ત્યાં બી તમારે પરફોર્મન્સ આપવાનું છે ને તમારા જવાબદારીઓ પ્રમાણે. તો એ કરો. બીજું તમારું જે મીલ મોર્નિંગ
મોર્નિંગ છે, જનરલી એવું ટ્રેડિશન હોય છે કે તમે ઓફિસ પહોંચ્યા એટલે યોર પ્યુન વિલ કમ એન્ડ સર્વ ટી એન્ડ કોફી. તો રિપ્લેસ દેટ, કેફિનેટેડ ડ્રિંક તમે મિડ મોર્નિંગમાં ના લેશો. એની જગ્યાએ હેવ સમ થીન બટર મિલ્ક, ચિયા સીડ વોટર, કોકોનટ વોટર કે ફ્રેશ ફ્રૂટ જ્યુસ વિધાઉટ શુગર, રાઈટ? એટલે એક લઈ શકાય. અથવા ઇફ time permit, you carry whole fruit like 15 to 20 pieces of grapes or one apple, one orange, so whatever suits to you, right? પછી તમારું લંચ છે તો લંચમાં કે યુ આર કેરિંગ યોર ડબ્બાસ, તો એટલીસ્ટ 3 ડબ્બાસ રાખો કે જેમાં તમારું કચુંબર સલાડ હોય એન્ડ યોર રાયતા. દેન એક ડબ્બામાં ખાલી કાર્બ્સ રાખો, કોમ્પ્લેક્સ કાર્બ, આઈધર મિલેટ રોટી, સિમ્પલ રોટી જે તમને અવેલેબલ હોય, ઓર રાઈસ, રાઈટ? ઓર એની અધર મિલેટ ગ્રેન્સ કે એવું કંઈક, અને એક કુકડ વેજીટેબલ રાખો. અને આઈધર તમને સવારે એવું બી છે કે દાળ કઠોળ બનાવવાનો ટાઈમ નથી, તો જસ્ટ હેવ 150 ગ્રામ ઓફ કર્ડ ઓર સમથિંગ એઝ અ સોર્સ ઓફ ગુડ પ્રોબાયોટિક, અને કેલ્શિયમ લેવલ બી તમારું સારું રહે. એના પછી લાઈક આફ્ટરનૂનમાં બી તમે કંઈક સત્તુ ડ્રિંક અથવા તો કંઈ પ્રોટીન મીલ રિપ્લેસમેન્ટ તમે મિડ ઇવનિંગ સ્નેક્સમાં લઈ શકો છો. નહીં તો કશું બી તમારા લાઈક ઓફિસ ડેસ્ક ઉપર કીપ લાઈક ચના, દેન સિંગ પીનટ્સ છે કે ડ્રાયફ્રૂટ્સ છે, કે જેથી તમને એક સારું મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ બી મળતું રહે. અને બહુ જેમ કે પેલું તમને જે ક્રેવિંગ આવતા હોય ને કે 4-5 વાગ્યાનો ટાઈમ એવો છે કે બહુ જ ભૂખ લાગતી હોય, કારણ કે તમારું લંચના 3 કલાક થઈ ગયા છે અને ઘરે જઈને ડિનર કરવાનું છે, એના જે 3-4 કલાક બાકી છે. એટલે બહુ ક્રુશિયલ ટાઈમ છે કે યુ ટેમ્પ ટુ ઇટ સમથિંગ વિચ ઇઝ રેડી અવેલેબલ હોય, સેવરી હોય, ચટપટું હોય. તો એ વખતે તમારે સારો એવો કંટ્રોલ કરી લેવો જોઈએ. એના માટે સોલ્ટી નટ્સ બી તમે લઈ શકો છો, એઝ આઈ મેન્શન, રાઈટ? અને ડિશ ઓફ ફ્રૂટ ઓર ફ્રૂટ જ્યુસ એવું કંઈક લઈ શકાય. અને બહુ જ કેલરીની ચિંતા ના હોય તો ડ્રાયફ્રૂટ લડ્ડુ કે એવું કંઈ બી તમે રાખી શકો છો, કે એ તમે 7 દિવસ માટે સ્ટોર કરી દીધું. તો આખું વીક તમારે રોજ એવું ટેન્શન નથી લેવાનું કે આ મારે કેરી કરવાનું છે ઘરેથી, રાઈટ? એ છે. અને ડિનર તો તમે સરસ એક 1 pot meal, like I always recommend કે ફ્રેશલી કુક ખીચડી છે, રાઈટ? કે પનીર પરાઠા સમથિંગ વિથ કર્ડ. તો એ ખાલી ડિનરમાં મારે એટલું મેન્શન કરવું છે કે જનરલી કાર્બ્સ જ વધારે હોય છે, તો એમાં થોડુંક એવું મેન્શન મને કરવું ગમશે અહીંયા કે સિરિયલ્સ તો તમે રાખો જ, 100 ગ્રામ 150 ગ્રામ જેટલું એ હોય, પણ સાથે એક ઓપ્શન તમે એવી રીતે ડિઝાઇન કરો કે આઈધર દાલ પલ્સીસનું ગ્રુપ હોય અથવા તો ડેરી પ્રોડક્ટ્સનું ગ્રુપ હોય. એટલે ઇટ મે બી યોર પનીર ઓર પનીર સબ્જી ઓર સમથિંગ લાઈક દાલમાંથી કંઈ બનાવેલું હોય, એવી રીતનું તમે કોમ્બિનેશન કરો તો મને નથી લાગતું કે તમે જે રીતે સારું પરફોર્મ તમારા કામમાં કરો છો એવું જ તમારે તમારા બોડીનું પરફોર્મન્સ હેલ્ધી રીતે મળી રહેશે. બહુ જ સરસ વાત કરી કે વર્કિંગ વિમેનને પોતાના ન્યુટ્રિશન માટે અથવા પોતાના ફૂડ માટે જ ટાઈમ નથી. ફેમિલી માટે પણ છે, ડ્યુટીઝ માટે પણ છે, ઓફિસ વર્ક માટે પણ છે, ફ્રેન્ડ્સ માટે પણ છે, બધા માટે છે, પોતાના માટે નથી. સો પોતાના માટે શું કરવું, તો ખાલી જસ્ટ પ્લાનિંગની જ વાત છે, રાઈટ? પ્લાનિંગ એવું હોવું જોઈએ કે ભાઈ તમે 7 દિવસનું મોર્નિંગ બ્રેકફાસ્ટ પણ નક્કી કરી દો, મેનુ કરી દો કે ભાઈ આટલું. આમાં શું થાય છે ઘણી બધી વખત નિમિષા કેવું થાય કે ચલો ઉપમા બનાવવાનો છે પણ આ વસ્તુ નથી, આ નથી, એટલે એમાં 5 ઇન્ગ્રેડિયન્ટ હોય ને 5માંથી 1 કે 2 નથી તો એ કેન્સલ. પછી આ બનાવવાનું છે તો આમાં આ ઇન્ગ્રેડિયન્ટ નથી, કેન્સલ. પણ બેટર બિકોઝ તમે વર્કિંગ છો એટલા માટે આ ટીપ ફોલો કરવાની વાત છે. અને બીજું એસી રાઇટલી સેડ કે જઈને તરત જે ચા કોફી, બપોર પછી જે ચા કોફી, એને બહુ જ સરસ ન્યુટ્રિશિયસ ડ્રિંક, કોકોનટ વોટર, સત્તુ વોટર, આનાથી તમે રિપ્લેસ કરશો તો તમને બહુ જ મજા આવશે, એનર્જેટિક પણ લાગશે. અને બીજું કે શીંગ ચણા, એ પીનટ બટર હોય કે શીંગ ચણા હોય, પણ ગમે એટલી તમને ભૂખ લાગી હોય ને, પણ જો તમે 25 ગ્રામ જેટલા પણ શીંગ ચણા ખાઈ લો ને, તરત જ સેટાઇટી આવી જશે. દેટ ઇઝ માય પર્સનલ એક્સપિરિયન્સ. અને એના માટે હું એવું માનું કે રોજ જે તમારું એક મિડ મીલ એ તો શીંગ ચણાનું હોવું જ જોઈએ. અને સાથે સાથે જેમ સોલ્ટેડ નટ્સ હોય મસાલાવાળા, પણ ઘરે બનાવવાના છે, પેકેટ નથી લાવવાના. અને ઘરે બનાવવા માટે બહુ જ સરસ એક ઇઝી ટીપ આપી દો કે આમ તો હું માઇક્રોવેવ રેકમેન્ડ નથી કરતી, પણ આને માટે તમે વાપરી શકો છો. સો એક અડધી ચમચી જેટલું બટર અથવા ઘી લેવાનું છે, એની અંદર 200 ગ્રામ બદામ અથવા કાજુ અથવા મિક્સ નટ જે પણ તમારે લેવું હોય એ મૂકવાનું છે, અને 2 થી 3 મિનિટ માટે માઇક્રોવેવ કરવાનું છે. સરસ રોસ્ટ થઈ જશે. પછી એને 5 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે. અને એની ઉપર ચાટ મસાલો, સંચળ અને મરી પાવડર એ સ્પ્રિંકલ કરી દેવાનું, સરસ રીતે મિક્સ કરી દેવાનું. સો 10 મિનિટ પછી એકદમ સરસ મજાના ક્રિસ્પી
તમે બહારથી જે લાવો છો ને એ બેડ ફેટમાં ફ્રાય કરેલા હોય છે. એના બદલે આ ગુડ ફેટ અડધી જ ચમચી જેને કહેવાય એ લેવાનું છે અને સરસ મજાના ઘરના સ્પાઇસથી યુ કેન, તો એ તમે એક ડબ્બી તમારા પર્સમાં અથવા ઓફિસમાં જો જગ્યા હોય તો સાઈડ ટેબલ ઉપર પણ રાખી શકો છો. અને સીડ્સનો સરસ મજાનો મુખવાસ બનાવીને રાખો. અને ખીચડીની જે વાત કરી તો મને બરાબર યાદ છે કે હું નાની હતી અને જ્યારે ઘરમાં ખીચડી બનતી તો શું પ્રપોર્શન હોય કે અડધી વાટકી દાળ અને 1 વાટકી ચોખા, એટલે 1:2 પ્રપોર્શન. એના બદલે હવે હું બધાને કહું છું રિવર્સ કરો, 1:2 રાખો, પણ ચોખા અડધી વાટકી અને 1 વાટકી દાળ. અને દાળમાં પણ આઈ રેકમેન્ડ કે તમે તુવર દાળ, ચણાની દાળ, મગની દાળ, મસૂરની દાળ, 4 દાળ ભેગી કરીને રાખો. ઇવન તમે ખીચડી મિક્સ રેડી ઘરે કરીને રાખી શકો કે જેની અંદર 1 ભાગ ચોખા અને 4 ભાગ દાળ છે, તો સરસ મજાનો એક પ્રોટીનનો એક સોર્સ થઈ જશે. અને એને તમે ફટાફટ કુકર કરી અને વેજીટેબલ ખીચડી પણ તમે બનાવી શકો છો, રાઈટ. એ સિવાય બીજા બધા પણ ડિનરના જે પ્રોટીનવાળા સોર્સ હોય તો એમાં તમે મેક્સિકન રાઈસ ઇઝ ઓલ્સો વેરી ગુડ સોર્સ. હા, મેક્સિકન રાઈસમાં તમે બહુ જ બધા બીન્સ અને રાજમા એડ કરો છો, સો ઇટ ઇઝ ઓલ્સો ગુડ સોર્સ ઓફ પ્રોટીન. અને એ બધા આઈ થિંક મીલ બહુ ટાઈમ પણ કન્ઝ્યુમ નથી કરતા. અને 1 પોટ મીલ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મને તો એવું લાગે કે બધાના ઘરમાં 1 પોટ મીલની એક 10 રેસીપી તો રેડી હોવી જ જોઈએ, સાચે જ હોવી જોઈએ. અને બહુ જ ઇઝીએસ્ટ જે છે વેજીટેબલ ખીચડી છે, બરાબર. એવું જ રીતે બિરયાની હોય, એ જ રીતે પુલાવ હોય, મેક્સિકન રાઈસ હોય, નૂડલ્સ હોય, કંઈ પણ તમે બનાવો છો, પણ એક તો રાઈટ ચોઇસ ઓફ હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ્સ. એક તો રાઈટ ચોઇસ ઓફ હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ્સ અને પ્રોપર વે ઓફ કુકિંગ, ફ્રાઈંગ નહીં, રાઈટ. એટલે કુકર તમે કરી શકો છો અને સોટેઈંગ પણ કરી શકો છો. સ્ટર ફ્રાય સુધી ઓકે છે, પણ ડીપ ફ્રાય નથી કરવાની, હે ને? ઓકે. જેમ આપણે એડોલ્સન્ટની વાત કરી, પ્રેગ્નન્સીની વાત કરી, આફ્ટર ડિલિવરીની વાત કરી, વર્કિંગ વિમેનની વાત કરી, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે મેનોપોઝલ વુમેન. મેનોપોઝલ વુમેન જે છે એ લોકોને ફિઝિકલ તકલીફ હોય છે, મેન્ટલ સ્ટ્રેસ હોય છે, છોકરાઓ બધા પોતપોતાનામાં બિઝી હોય છે, અને ત્યારે એ પોતાના માટે કંઈ કરી નથી શકતી અને બીજા કોઈ કરતા પણ નથી એવું એને કોન્સ્ટન્ટ લાગ્યા કરે છે. તો શું કરવું જોઈએ કે જેથી કરીને એમની ફિઝિકલ હેલ્થ સારી રહે, પર્ટિક્યુલરલી ડાયટ એન્ડ ન્યુટ્રિશન? યસ, બરાબર છે. ડાયટ અને ન્યુટ્રિશન, અને સાથે મેડમને ખબર જ છે કે એક્સરસાઇઝનો પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ રોલ આવે છે, રાઈટ. કે મેઇન શું થાય છે કે મેનોપોઝમાં ઇસ્ટ્રોજન લેવલ ગોઝ ડાઉન, એટલે શું થાય કે બોન ડિમિનરલાઇઝેશન થાય, કારણ કે કેલ્શિયમ નવું બનતું નથી, રાઈટ. એટલે એક તો આપણને ખબર જ છે કે મેનોપોઝમાં કેલ્શિયમ રીચ ડાયટ વધારવાનો છે, રાઈટ. અને એવો હોવો જોઈએ કે જે બહુ કેલરી ના આપે. હવે રાગી આપણને ખબર છે કે સારું કેલ્શિયમ આપે છે, પણ મેમે આપણને આગળ કીધું કે એનો શીરો ના ખવાય, બરાબર. તો એને તમે એવી રીતે કૂક કરો કે રાગી પોરીજ મિલ્કમાં બનાવીને, કે માલ્ટ પાવડર જેવું માલ્ટ ડ્રિંક બનાવીને, કે ઇવન આઈ થિંક મેડમ એની જ એક રેસીપી છે કે સૂપમાં એઝ અ થિકનર તમે રાગી પાવડર યુઝ કરો છો. એટલે એવા બધા નવા ઇનોવેટિવ આઈડિયા તમે સારી રીતે લો અને કુકિંગ કરો, તો એક તો તમારો ટાઈમ જાય, અને બીજું કે તમને મજા પણ આવે અને સારું ન્યુટ્રિશિયસ મીલ પણ મળે, રાઈટ. તો એક તો કેલ્શિયમ છે. પછી એક્સરસાઇઝનું મેં એટલા માટે મેન્શન કર્યું કે વિટામિન D3 તમે કેલ્શિયમ સપ્લિમેન્ટ લેવાનું ચાલુ કરો છો, પણ એના એબ્ઝોર્પ્શન માટે યુ નીડ ગુડ અમાઉન્ટ ઓફ વિટામિન D3. એટલે જો બહાર તમે વોક માટે જાઓ તો તમે સનલાઇટના જે પર્ટિક્યુલર ટાઈમમાં જો એક્સરસાઇઝ કરો તો એ પણ તમને મળે, એટલે કેલ્શિયમ એબ્ઝોર્પ્શન વધારે સારી રીતે થાય. ત્રીજું, કેલરી ડેફિનેટલી ઘટી જાય છે. જે આપણી નોર્મલ રિક્વાયરમેન્ટ હોય એના કરતાં એ દરમિયાન 10% ઓછી કેલરી લેવાની હોય છે. કે સપોઝ 1800 કેલરી હોય તો યુ હેવ ટુ રિડ્યુસ ઓલમોસ્ટ 180 to 200, એટલે 1600 કેલરી પર તમારે આવી જવું પડે, કારણ કે તમારો BMR ઓછો થઈ ગયો છે. એટલે બેઝલ મેટાબોલિક રેટ ઘટ્યો છે, એટલે કેલરી 10% એટલી ઓછી કરવાની છે. હાઇડ્રેશનનું ધ્યાન રાખવાનું છે. અને ચોથી વસ્તુ મને એ કહેવી ગમશે કે માઇક્રોન્યુટ્રિયન્ટ્સનું થોડુંક ધ્યાન રાખવાનું, એટલે કે કેલ્શિયમ છે, વિટામિન D3 છે, પછી આખા અનાજ એટલે કે B ગ્રુપ ઓફ વિટામિન્સ વધારે લેવાના. કે તમે કાર્બ, પ્રોટીન અને ફેટ તો સારી રીતે લઈ લીધું, બરાબર, પણ એનાથી જે એનર્જીમાં કન્વર્ઝન થાય છે, રાઈટ, એના માટે B3 નો બહુ સારો રોલ છે. એટલે સપોઝ ઇફ યુ આર ટેકિંગ મેક્રોન્યુટ્રિયન્ટ
પણ જો માઇક્રોન્યુટ્રિયન્ટ પ્રોપર તમે ના લેતા હોવ તો પછી એનર્જી જનરેટ થતી નથી અને કેલરી લેવા છતાં યુ ઓલવેઝ ફીલ ફટીગ કે થાક લાગે કે મજા નથી આવતી કે કંઈ બી ચાલવા જવાનું પણ મન નથી થતું. એટલે એ જોવાનું, એના માટે કશું કરવાનું નથી, સિમ્પલ આખા અનાજનો ઉપયોગ વધારે કરવાનો. અને ઓલરેડી અત્યારે બધા કરી રહ્યા છે કે એકાદ મીલ મિલેટ સાથે લઈ રહ્યા છે, તો એકાદ મીલ તમે મિલેટ સાથે રિપ્લેસ કરી શકો છો, તો દેટ વિલ બી ગુડ ઇનફ. ગુડ. સો મેનોપોઝલ વિમેન એટલે અરાઉન્ડ 50 વાળી કે 50s વાળા જે બહેનો છે એ લોકો માટે બહુ જ સરસ ટીપ આપી નિમિષાએ કે ઘણી બધી વખત આપણે સાંભળતા હોઈએ છીએ કે એવું કે હવે તો મારાથી બહુ ખવાતું નથી, પણ ખાવાનું જ નથી બહુ ખાવાનું નથી, ઉલટું જે ખાવ છો એમાં થોડું ઓછું કરવાનું છે. પણ જે કંઈ ખાવ છો એમાં જેમ કહ્યું એ પ્રમાણે પર્ટિક્યુલરલી માઇક્રોન્યુટ્રિયન્ટ્સ જે છે એનું ધ્યાન રાખવાનું છે, એટલે કે જેમાં કેલ્શિયમ અને આયર્ન જેવા ન્યુટ્રિશન તમને મળી રહે એવો સોર્સ, એવા ઇન્ગ્રેડિયન્ટ્સ ચૂઝ કરવાના છે. અને સાથે સાથે એક્સરસાઇઝ એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. એક્સરસાઇઝમાં એવું જરૂરી નથી કે તમે જીમમાં જાઓ એને જ એક્સરસાઇઝ કહેવાય, પણ થોડું હરતા ફરતા રહો, તાપ હોય એવા સમય બહાર ચાલવા માટે જાઓ, ગાર્ડનમાં જાઓ, ફ્રેન્ડ્સને મળો, તો પણ થોડી પણ ફ્રેન્ડ્સને મળો ત્યારે કાર લઈને જવાની જરૂર નથી. નજીકમાં ઘર હોય તો થોડું ચાલીને પણ તમે જઈ શકો છો. અને જ્યારે ધૂપ હોય એટલે કે તાપ હોય, મોર્નિંગ હોય કે ઇવનિંગ, હા આ તાપની જે વાત નીકળી છે તો D3 માટે કયો સમય વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમારે એક્સપોઝ થવું જોઈએ સનમાં? એટલે આમ જો બહુ હાર્શ તાપ હોય ને તો ટ્રોપિકલ કન્ટ્રી લાઈક ઇન્ડિયા રિસર્ચ પેપર એવું સજેસ્ટ કરે છે કે સવારે 8 થી 11નો ટાઈમ દેટ ઇઝ આઈડિયલ. અને એમાં તમારું લાઈક ડાર્ક સ્કિન હોય તો મિનિમમ 30 મિનિટ્સ એન્ડ ફેર સ્કિન હોય તો 20 મિનિટ્સ, એવી રીતે, બીકોઝ ઓફ ધ મેલેનિન પ્રેઝન્સ, કારણ કે હિન્ડર્સ બને એના એબ્ઝોર્પ્શન માટે. અને ઓલમોસ્ટ 18 થી 20% બોડી તમારું એક્સપોઝ હોવું જોઈએ. તમે પછી જો દુપટ્ટો બાંધીને નીકળો અને ઇફ યુ અપ્લાય સનસ્ક્રીન તો પછી ઇટ વિલ નોટ હેલ્પ યુ. યસ, વેરી ટ્રુ. સો ઇન જનરલ દરેક ઉંમરની સ્ત્રીઓ માટે ન્યુટ્રિશનનું શું ઇમ્પોર્ટન્ટ છે, કેવી રીતે લેવું જોઈએ, શામાંથી મળે છે, કેવી રીતે પ્લાન કરવું જોઈએ, આ બધું જ નિમિષાએ આપણને કહ્યું. હવે નિમિષાબેન, મને એ જાણવું છે કે તમે તમારું ડેઇલી ડાયટ રેજીમ જેને કહેવાય એ શું રાખો છો? યસ, તો જનરલી આઈ ટ્રાય માય સેલ્ફ કે મને ઘરમાંથી ઘણો બધો સપોર્ટ મળી રહ્યો છે કે એવી હાઉસ હોલ્ડ હેલ્પ છે, એટલે એ ફોલો કરી શકું છું સારી રીતે. એટલે મારું એક ફિક્સ છે કે મિનિમમ 300 ml મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ મને લેવાની છે. તો આઈધર ડિપેન્ડ્સ ઓન માય વર્કિંગ શેડ્યુલ, બીકોઝ સમટાઈમ્સ આઈ હેવ અ લંચ ઇન કોલેજ અને સમટાઈમ્સ ઘરે હોય, તો 300 ml મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ લેવાનું. આઈધર હું સવારે બ્રેકફાસ્ટમાં લઉં અથવા તો લંચ ટાઈમમાં લઉં કે કર્ડના ફોર્મમાં લઉં. હા, એટલે એક મારું ફિક્સ છે. આઈ કીપ કે 60 grams દાલ પલ્સીસ ઇન્ડિવિજ્યુઅલી, બીકોઝ વી આર હેવિંગ લાઈક 4 જણનું અમારું ફેમિલી છે, તો મેં એવી રીતે ઇન્સ્ટ્રક્ટ કરીને આપ્યું છે કે એટલીસ્ટ, અને મેનુ હું અઠવાડિયાનું પહેલેથી પ્લાન કરીને એમને આપી દઉં છું. એટલે કેવું કે સવારે કંઈક એવી રીતે બનાવ્યું હોય તો સાંજે એ કોમ્બિનેશન હું કરી દઉં. પણ આઈ કીપ લાઈક દેટ કે 60 ગ્રામ આઈધર અને થોડુંક એવું છે ને કે ટ્રેડિશનલી મને બી હેબિટ પડી છે કે ઇફ ઇટ ઇઝ વેનસડે દેન ઇટ વિલ બી મૂંગ ડે, ઇફ ઇટ ઇઝ ફ્રાઈડે દેન ઇટ વિલ બી ચના ડે, ઇફ ઇટ ઇઝ સેટરડે તો લાઈક માય કિડ્સ ઇઝ હેવિંગ અ મોર ઓફ લાઈક ધીસ છોલે ઓર રાજમા. એટલે હું આઈ કીપ ઓન રોટેટિંગ ધીસ દાળ પલ્સીસ સૂપ જે છે એ બી હું રોટેટ કરતી રહું છું. મિડ ઇવનિંગ જે છે જનરલી દેટ્સ એ અમારો ટાઈમ ફ્રૂટ ટાઈમ હોય છે, લાઈક વેધર વી આર એટ ક્લિનિક અથવા તો ઘરે હોઈએ, પણ એ અમારો ફ્રૂટ ટાઈમ છે. એટલે એ મેનેજ કરું કે મિનિમમ 200 ગ્રામ પર પર્સન અમે લઈએ, બરાબર, અને 300 ગ્રામ ઓફ વેજીટેબલ્સ પર ડે. એટલે સવારે જ જે અમારું મેઇન હોય, આપણે ગુજરાતી ઘરમાં એક ટ્રેડિશન હોય છે કે એક ફિક્સ મિલ તો હોય જ, દાળ, સબ્જી, રોટી અને હા એવી રીતે, ને એક સલાડ, તો એ અમે ફોલો કરીએ જ છીએ. અને સાંજે આઈધર, કારણ કે સૂપ
મારા એટલા ટ્રેન નથી, વેલ ટ્રેન કુક નથી, તો પછી એવું કરીએ કે 1 પોટ મીલ જેવું જ અમે પ્લાન કરતા હોઈએ કે જેને રીતે શીખવાડી દીધું છે કે કે એમાં બધું જ આવી જાય કે આઈધર આઈ ગો ફોર પાલક સબ્જી એન્ડ પરાઠા ઓર રોટી ઓર સમથિંગ સમ ડે ટ્વાઇઝ અ ડે લાઈક ટ્વાઇઝ અ વીક આમ કહી શકાય કે પનીર સબ્જી હોય બિકોઝ કિડ્સ બી છે ઘરમાં એટલે, અને એવી રીતે પ્લાન કરતા હોઈએ કે સાંજે એવી રીતનું જ મેનેજ થાય, આઈધર ડેરી પ્રોડક્ટ અથવા તો કે આવી રીતે દાલ પલ્સીસ હોય. અને સવારે જો બહુ ટાઈમ ના હોય તો પછી એવું છે કે થોડુંક સિરિયલ્સ અને એટલે લાઈક થેપલા છે કે ટોસ્ટ છે અને વિથ મિલ્ક પ્રોડક્ટ એવી રીતે વી કીપ ઓન ગોઈંગ એવી રીતનું વેરી ગુડ. જ્યાં સુધી હું સમજી છું અને કેલ્ક્યુલેટ કરતી હતી જ્યારે બોલે છે ત્યારે કે મહિનામાં એક વ્યક્તિને કઠોળ 2 કિલો જેટલું તમારે ગણવાનું. એનો અર્થ એ થયો કે 4 જણનું ફેમિલી છે તો મહિને 8 કિલો. હવે 8 કિલોમાં તમે દાળ, કઠોળ, સ્પ્રાઉટ્સ, ચણા, રાજમા જે કંઈ લો છો એ બધાનું પ્રપોર્શન તમે જોઈ લો. આખા વર્ષની જે દાળ ભરો છો એનું પ્રપોર્શન કે 1/4 ચોથા ભાગનું એક વ્યક્તિનું પ્લસ જે કઠોળ વાપરો છો એનાથી કદાચ થોડું વધારે જશે તો સારું જ છે, પણ ઓછું તો નહીં જ ચાલે. સેમ વે હું હંમેશા બધાને કહેતી હોઉં છું કે જે 12 મહિનાનું આપણે બધું ભરતા હોઈએ છીએ એમાં તલ ગુડ સોર્સ ઓફ ઓમેગા 3 જેને આપણે કહીએ. હવે બધા સીડ્સ અવેલેબલ છે પણ પહેલાં તો તલ એ જ હતો મેઇન સોર્સ. તો બધાને હું પૂછું તો કોઈ કે 1 કિલો વર્ષના, કોઈ કે 2 કિલો, પણ એકચ્યુઅલી રોજ જે જ ગુડ સોર્સ ઓફ ઓમેગા 3 તલ જેને કહીએ મુખવાસના ફોર્મમાં અથવા તો તમે કોઈ પણ રેસીપી કરો છો એની અંદર નાખો છો, કોઈક સબ્જીનો મસાલો બનાવીને રાખો છો એની અંદર નાખો છો, તો હું માનું છું ત્યાં સુધી ડેઈલી એક વ્યક્તિના 20 ગ્રામ તલ તો જવા જ જોઈએ. એનો અર્થ શું થયો? એક વ્યક્તિના 600 ગ્રામ, ચલો 500 ગ્રામ એક મહિનાના ગણો, તો એક વ્યક્તિ ખાલી તલ લે છે, બીજા સીડ્સ નથી લેતા, તો વર્ષના 5 થી 6 કિલો તલ પર પર્સન જોઈએ. એટલે તમે જે કંઈ લો છો એમાં ઓમેગા 3 તમને પ્રોપર મળતું નથી. અને હું નથી માનતી કે બધાના જ ઘરમાં ગુડ સોર્સ ઓફ ઓમેગા 3ના બીજા સીડ્સ જેમ પમ્પકિન સીડ્સ, સનફ્લાવર એ બધાના ઘરમાં હોય એવું જરૂરી નથી. નટ્સ પણ બધાના ઘરમાં. એટલે સિમ્પલ સોર્સ જે વર્ષોથી આપણે લેતા આવ્યા છે ને કે ગુડ ફેટ માટે તલ છે અને શીંગ, એ જ રીતે ગુડ પ્રોટીન માટે શીંગ અને ચણા, એ જ રીતે સ્વીટ ક્રેવિંગ માટે ચીકી અથવા તો શીંગ ચણાનો લડ્ડુ, અને જેમ આપણે વાત કરી નાળિયેર પાણી અને સત્તુ. સત્તુ ઇઝ સમ ગુજરાતમાં ઓછું વપરાય છે પણ સત્તુ એટલે તમને કહું કે શેકેલા ચણાના દાળિયા જે હોય એ અને શેકેલા જવ એ બંનેનો મિક્સ પાવડર હોય છે. અને જે કદાચ હું એવું માનું છું ત્યાં સુધી 5-1 વર્ષના છોકરાઓ હોય ને એ લોકોને તો જો તમે સત્તુનું એક શરબત બનાવીને આપી દો ને તો એ 20 કિલો 22 કિલોનું છોકરું હોય તો એની રિક્વાયરમેન્ટ 20 ગ્રામ પ્રોટીનની હોય, એકમાંથી જ પૂરી થઈ જાય છે. સો હું હંમેશા એવું પ્રિફર કરું કે ક્યારેય પણ તમને નીડી છોકરાઓને અથવા ગરીબ છોકરાઓને કંઈક આપવું છે ને તો શીંગ ચણા આપો. તો શીંગ ચણા તમે એને 50 ગ્રામ 100 ગ્રામ આપશો ને તો એક તો ફિલર તરીકે કામ કરશે, એનું કોઈ નુકસાન નથી થવાનું, ને સાથે સાથે એની પ્રોટીનની રિક્વાયરમેન્ટ જે છે એ પણ પૂરી થઈ જશે. સો બહુ જ સરસ ઇન્ફોર્મેશન મળી નિમિષા, વિચ વિલ બી હેલ્પફુલ ટુ ઓલ એજ ગ્રુપ ઓફ ફિમેલ. સો આ વિમેન્સ ડેનું આ એક વેલ્યુએબલ value addition to your knowledge as an axis of the family. You can be dietitian and nutritionist, at least for yourself and your family. Thank you, Nimisha. Thank you, ma'am. Thank you.